ગાંધીનગરના નભોઈ કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ત્યારે એક યુવતી સહિત 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કારને પણ બહાર કાઢવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર કારમાં 5 જેટલા લોકો સવાર હતા। ફાયર બ્રિગેડ દ્વારા 2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે। મારું નામ વિષ્ણુજી ઠાકોર છે। ઉડાસણનો રહેવાસી છું। હું ઉડાસણથી નાના ચિલોડા જવા નીકળ્યો હતો અને સામેની સાઈડ હતો ગાંધીનગર બાજુથી ગાડી આવી, રફતાર ગાડી હતી અને કેનાલમાં ગળથાવ થઈ। ત્યારે હું સામેથી જોયું અને એક છોકરી બુઆ-બૂમ કરતી હતી બચાવ બચાવ। તે દરમિયાન સામે ગાડી ઊભી કરી, એક હોમગાર્ડ જવાન હતો, બીજા 4-5 અન્ય લોકો હતા। એ લોકોએ બચાવવા માટે કોશિશ કરી દોરડું ગાડીમાંથી કાઢીને, પણ એ છોકરીએ દોરડું પકડ્યું નહીં અને એનો જીવ ગુમાવ્યો છે। ત્યારબાદ હોમગાર્ડ જવાને એ છોકરીના અને બીજા ભાઈએ અંદર પડી અને બહાર કાઢી અને લાસ્ટ પણ બહાર કાઢી હતી। કેટલા જણ હતા અંદર? અંદર હાલમાં તો 2 જણ નીકળ્યા છે સાહેબ। હવે કેટલા જણ હતા એ તપાસ દરમિયાન ખબર પડે। હાલમાં 2 જણ નીકળ્યા છે એટલું કહી શકીએ, કારણ કે સામેની સાઈડથી વધારે તો